શ્રી ગણેશ બીજલ ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ એટલે માતા બ્રહ્મચારિણીનો દિવસ, માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિ અને એમની કથા। ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ એટલે માતા બ્રહ્મચારિણી। બ્રહ્મચારિણી માતાનો અર્થ કરવા જઈએ તો બ્રહ્મા એટલે તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનાર, એટલે કે તપસ્યા કરનાર દેવી। દેવીનું આ સ્વરૂપ માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે। સાથે જ બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવાથી ભક્તની તપસ્યાની શક્તિ વધે છે, તેની સાથે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। તો દુર્ગા સપ્તસદી અનુસાર માતા બ્રહ્મચારિણીને સફેદ વસ્ત્રો ધારણ કરે છે અને તેમના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડલ છે। હવે આપણે જાણીએ કે માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિ વિશે। નવરાત્રિના બીજા દિવસે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો। પૂજાના મંચ પર મા બ્રહ્મચારિણીના ફોટા અથવા તસવીર લગાવો। જો તમારી પાસે મા બ્રહ્મચારિણીના ફોટા ન હોય તો તમે નવદુર્ગાના ફોટા પણ લઈ શકો છો। આ પછી ધૂપ કરો, માતાની ષોડોપચાર પૂજા પણ કરો, ત્યારબાદ માતાને સાકર અર્પણ કરો અને ફળ અર્પણ કરો। ઉપરાંત દુર્ગા સપ્તસતીનો પાઠ કરો અને મા બ્રહ્મચારિણીની આરતી કરો। બીજી તરફ જો આપણે બ્રહ્મચારિણીને ભોજન અર્પણ કરવાની વાત કરીએ તો માતાને સાકર ન ચડાવવી જોઈએ, તેમજ જો તમે ઈચ્છતા હો તો કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને ખાંડનું દાન પણ કરી શકો છો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે, સાથે જ માતાના અપાર આશીર્વાદ રહે છે। હવે આપણે સાંભળીએ માતા બ્રહ્મચારિણીની કથા। પૂર્વજન્મમાં બ્રહ્મચારિણી દેવીનો જન્મ પર્વતોના રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો। ઉપરાંત નારદજીની સલાહને અનુસરીને તેણીએ ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવા માટે સખત તપસ્યા કરી। આ કઠિન તપસ્યાને કારણે તે તપશ્રણીની એટલે કે બ્રહ્મચારિણીના નામથી જાણીતા થયા। તેઓએ 1000 વર્ષ માત્ર ફળો અને ફૂલો ખાવામાં વિતાવ્યા અને 100 વર્ષ સુધી તેઓ માત્ર જમીન પર જ રહેતા અને શાકભાજી પર નિર્વાહ કરતા। થોડા દિવસો સુધી સખત ઉપવાસ કર્યા અને વરસાદ અને તડકાના રૂપમાં ખુલ્લા આકાશ નીચે સખત કષ્ટો સહન કર્યા। તેણે તૂટેલા બિલ્વના પાન ખાધા અને 3000 વર્ષ સુધી ભગવાન શંકરની પૂજા કરવાનું ચાલુ રાખ્યું। આ પછી તેણે સૂકા બિલ્વના પાંદડા ખાવાનું પણ બંધ કરી દીધું। તે નિર્જલ રહી અને કેટલાય હજાર વર્ષ સુધી ઉપવાસ કરતા અને તપશ્ચર્યા કરી। તેણે પાન ખાવાનું બંધ કર્યું એટલે તેનું નામ અપર્ણા પડ્યું। તેમણે બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્યકાળ ગણાવી, તેની પ્રશંસા કરી અને કહ્યું, હે દેવી, આજ સુધી આવી કઠોર તપસ્યા કોઈએ કરી નથી। આ ફક્ત તમારી સાથે શક્ય હતું। તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમે ભગવાન ચંદ્રમૌલી શિવજી તમારા પતિ તરીકે પ્રાપ્ત થશે। હવે તપસ્યા છોડીને ઘરે પાછા ફરો, તારા પિતા જલ્દી તને લેવા આવી રહ્યા છે। માતાની વાર્તાનો સાર એ છે કે જીવનના મુશ્કેલ સંઘર્ષમાં પણ મન વિચલિત ન થવું જોઈએ। માતા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। તો આ છે માતાજીની વાર્તા, મેં તમને જણાવી। બોલે શ્રી બ્રહ્મચારિણી માતની જય। આપને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો। જય શ્રી ગણેશ।